આજે આપણે મુખ્ય ઓફિસ જ્યારે શાખાને ભરતીય કિંમતે માલ મોકલે ત્યારે તેની કેવી હિસાબી અસરો આપવામાં આવે છે તેના વિશે સમજીએ. મેહુલ બ્રધર્સને બનીપુરમાં એક શાખા છે. બનીપુરને વેચાણ માટેનો તમામ માલ પડતર પર 20% ચડાવીને ભરતીય કિંમતે મુખ્ય ઓફિસેથી મોકલવામાં આવે છે. તો અહીંથી તમને ખબર પડશે કે દાખલો ભરતીય કિંમતનો છે. શાખાને મળેલી તમામ રોકડ બનીપુરની બેંકમાં જ ખોલાયેલ મુખ્ય ઓફિસના ખાતામાં રોજ ભરવામાં આવે છે. નીચેની વિગતો પરથી મુખ્ય ઓફિસના ચોપડામાં શાખા ખાતું, શાખા વેપાર અને નફા નુકસાન બે સાથે આપે પણ આપણે અલગ અલગ બનાવવાના. દેવાદાર અને પેટા રોકડ એટલે જે દર વખતે બનાવીએ છીએ તે 5 ખાતા બનાવવાના. હવે સૌથી પહેલું આપણા માટે મહત્વની વાત છે પહેલો પેરેગ્રાફ. 20% નફો ચડાવીને ભરતીય કિંમતે માલ મોકલવામાં આવે છે. એટલે આપણે જે શરૂનો સ્ટોક હોય, આખા સ્ટોક હોય એમાં આપણે સ્ટોક અનામત શોધવી પડે. શાખાને મોકલેલ માલ અને શાખાએ પરત કરેલો માલ, આ બધામાં આપણે એમાં કેટલો નફો ચડાવ્યો છે તેની ગણતરી કરવી પડે. તો એ સૌથી પહેલા ગણતરી કરીને પછી આપણે દાખલાની જે એન્ટ્રીઓ દર વખતે આપીએ છીએ શરૂની આખરની બાકી એ બધી આપણે અસરો આપીશું. બરાબર. પેજ નંબર 215 પર દાખલા નંબર 20 આપવામાં આવેલો છે એની ગણતરી કરીએ. દાખલા નંબર 20 પેજ નંબર 215 મેહુલ બ્રધર્સ એ આપણી મુખ્ય ઓફિસ છે એટલે અહીં લખી દઈશું મેહુલ બ્રધર્સ ના ચોપડે શાખા ખાતું, શાખા વેપાર ખાતું, શાખા નફા નુકસાન ખાતું, પેટા રોકડ ખાતું અને દેવાદારનું ખાતું. બરાબર. હવે આપણે જે ગણતરી કરવી છે ભરતીય કિંમત અને ચડાવેલ નફો. બરાબર. તો આપણને વાક્ય શું આપ્યું હતું વાંચો. પડતર વત્તા 20% નફો ચડાવીને, તો આપણે આડત માલના હિસાબમાં ભણ્યા હતા એ જ રીતે. ધારો કે આપણી મૂળ કિંમત 100 તો વત્તા નફો 20% એટલે 20 રૂપિયા થાય એટલે 120 રૂપિયા એ આપણી ભરતીય કિંમત થશે. એટલે આપણે કહી શકીએ કે ભરતીય કિંમત 120 હોય તો એ માલની મૂળ કિંમત 100 રૂપિયા છે એટલે એમાં ચડાવેલ નફો કેટલો કહેવાનો આપણે 20 રૂપિયા. બરોબર. હવે આપણે 4 વિગત માટે આ ગણતરી ખાસ કરવી પડે. એમાં કેટલો નફો સમાયેલો છે તે શોધવો પડે 4 વિગતમાં. મેં હમણાં જ થિયરીમાં કહ્યું એમ તમારી 4 વિગતો જે છે તે શરૂનો સ્ટોક, આખા સ્ટોક, પછી મોકલેલ માલ અને શાખાએ પરત કરેલ માલ. આ 4 વિગતમાં આપણે ગણતરી કરી અને કિંમત શોધવી પડે કે દરેકમાં કેટલા રૂપિયા નફો ચડાવેલો છે. બરાબર. તો આપણે રકમની ગણતરી કરીએ. શરૂનો સ્ટોક 9000, આખા સ્ટોક 7200 છે. તો હવે જો 9000 એમાં ભરતીય કિંમત 120 તો એની નફો એમાં 20 એટલે આપણે અહીંયા પદ એવી રીતે મૂકીશું 9000 ગુણ્યા નફો શોધવો છે એટલે 20/120. બરાબર. ચલો કિંમત શોધો. કેટલા આવે? 9000 ગુણ્યા 20/120 કરો એટલે 1/6 થઈ જાય. 20/120 એટલે છઠ્ઠો ભાગ એટલે 15×6 = 90 એટલે 1500 રૂપિયા આપણને કિંમત મળશે. હવે એ જ રીતે
ચારે ચારની આપણે ગણતરી કરવી પડશે, એટલે આપણને સ્ટોક અનામત અને ચડાવેલ નફો મળી રહેશે. તો આખા સ્ટોક આપણને 7200 રૂપિયા આપેલો છે, તો 7200 ગુણ્યા 20 ભાગ્યા 120, એટલે છઠ્ઠો ભાગ એટલે 12×72 1200 રૂપિયા. પછી મોકલેલ માલ 27,900 અને મુખ્ય ઓફિસને પરત કરેલ માલ 1200, એટલે અહીં આવશે 27,900 ગુણ્યા 20 ભાગ્યા 120, અને અહીં પરત માલમાં 1200 ગુણ્યા 20 ભાગ્યા 120, એટલે છઠ્ઠો ભાગ આવે 1200 નો, એટલે અહીં 200 રૂપિયા. 27,900 માં કિંમત શોધો, નફો કેટલો આવશે? 27,900 ગુણ્યા 20 ભાગ્યા 120, એટલે છઠ્ઠો ભાગ કરો આપણો. 27,900 6 4650 4650. ખ્યાલ આવ્યો? બસ આ ચાર વિગતોની ગણતરી આપણી બદલાઈ. બાકી તો જે આપણે એન્ટ્રીઓ કરતા હતા એની એટલે શરૂઆતમાં તમારે આટલી ગણતરી કરી લેવાની. હવે આપણે જે એન્ટ્રી આપીએ છીએ સાદી એન્ટ્રી, એમાં નવી 4 એન્ટ્રી આપણે ઉમેરવાની આવશે. બરાબર? ચલો, સ્ટોક, દેવાદાર, પેટા રોકડ અને ફર્નિચર ચારેયની શરૂની બાકી આપેલી છે. ચારે ચાર આપણી મિલકત છે. મિલકત છે એટલે શાખા ખાતાની ઉધાર બાજુ સૌથી પહેલા એન્ટ્રી આપી દઈશું આપણે. સ્ટોક, ફર્નિચર, દેવાદાર અને પેટા રોકડ ચાર વિગતો છે આપણી. પેટા રોકડ હતી 120 રૂપિયા. પછી દેવાદારો 12,000 રૂપિયા. ફર્નિચર 14,000 અને સ્ટોક 9,000. સ્ટોક 9,000, ફર્નિચર 14,000, અને 120. ટોટલ કરો 9,000 વત્તા 14,000 23,000, 23,000 વત્તા 12,000 એટલે 35,120 રૂપિયા. હવે સૌથી પહેલી એન્ટ્રી તમારે શું કરવાનું? શરૂના સ્ટોકમાં સ્ટોક અનામત ખાતે શરૂનું, બરાબર? તો શરૂનું સ્ટોક અનામત આપણે શોધ્યું, એટલે આ ભરતીય કિંમતના કારણે એક વધારાની એન્ટ્રી આવી કે શરૂનું સ્ટોક અનામત 1,500 રૂપિયા છે. એટલે શરૂના સ્ટોકમાં સમાયેલો નફો એ 1,500 છે. એટલે જેમ આપણે આડત માલમાં એન્ટ્રી આપતા હતા એ જ રીતે ઉધારમાં ભરતીય કિંમત, તો જમામાં એનું નફાની રકમ એટલે અનામત. હવે આ ચારની એન્ટ્રી આપણે આપવાની. તો પહેલું માલ સ્ટોક, તો માલ સ્ટોક એ વેપાર ખાતાની ઉધાર બાજુ આવે. પણ યાદ રાખજો, વેપાર ખાતામાં હંમેશા મૂળ કિંમત દર્શાવાય, ભરતીય કિંમત કદી દર્શાવાય નહીં. એટલે આપણી ભરતીય કિંમત 9,000, એમાં 1,500 રૂપિયા નફો છે એ બાદ કરી દઈએ, એટલે 12ના ખાનામાં 7,500. એટલે આ 9,000 અને આ 1,500 ની એન્ટ્રી થઈ ગઈ. ફર્નિચર એ મિલકત છે જેની કોઈ એન્ટ્રી કરવામાં આવતી નથી. દેવાદાર ખાતું આપણે બનાવેલું છે. દેવાદાર ખાતાની ઉધાર બાજુ લાવ્યા, આપણને આપેલું છે, બાકી આગળ લાવ્યા 12,000 રૂપિયા દેવાદારોના, અને પેટા રોકડ બાકી આપણને આપેલી છે 120 રૂપિયા. તો આ રીતે આપણી શરૂની બાકીઓ ગોઠવાઈ ગઈ. આખરની બાકીઓને આપણે છેલ્લે રાખીએ છીએ, જેમ ગયા દાખલામાં કર્યું હતું તે જ રીતે. હવે આગળની એન્ટ્રી આપી. તો શાખાને મોકલેલ માલ 27,900 અને મુખ્ય ઓફિસને પરત કરેલો માલ 1200.
તો બંનેની એન્ટ્રી આપણે પહેલા શાખા ખાતામાં આપીએ તો શાખા ખાતાની ઉધાર બાજુ શાખાને મોકલેલ માલ 27,900 અને શાખાને પરત કરેલો માલ 1200. હવે જેમ તમે શરૂના સ્ટોક માટેની એન્ટ્રી આપી અને એનો નફો સામેની બાજુ દર્શાવ્યો ભારતીય કિંમતની સામે, તો એ જ રીતે અહીં 27,900 એ તમારી ભારતીય કિંમત છે. તો 27,900 ની ભારતીય કિંમતને આપણે નફો બાદ કરવો પડે. એટલે શોધેલો છે આપણે જો નફો 27,900 માં 4,650 નફો અને પરત માલમાં 200 એટલે 4,650. અહીં મોકલેલો માલ ઉધાર છે તો જમામાં 4,650. 1200 પરત માલ ઉધાર છે એમાં 200 રૂપિયા નફો, પરત નફો એટલે 200 રૂપિયા. જો 27,900 ઉધારમાં તો 4650 જમામાં, 1200 જમામાં તો 200 રૂપિયા ઉધારમાં. બરાબર. તો આ રીતે પરત માલની એન્ટ્રી કરવાની. ત્યાર પછી આગળ શાખાએ લખી વાળેલી ગાલખાદ 200. તો ગાલખાદ એ આપણું નુકસાન છે એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ગાલખાદ 200 રૂપિયા. બીજી એન્ટ્રી દેવાદાર ખાતાની જમા બાજુ ગાલખાદ 200 રૂપિયા. રોકડ વેચાણ 2000. તો રોકડ વેચાણ એક અસર આવે વેપાર ખાતાની જમા બાજુ રોકડ વેચાણ 2000 અને બીજી એન્ટ્રી વેપાર ખાતાની જમા બાજુ એક એન્ટ્રી અને બીજી એન્ટ્રી દેવાદાર શાખા ખાતામાં રોકડ મળી તે આપણે મુખ્ય ઓફિસને મોકલી આપી એટલે 2000. બરાબર. ત્યાર પછી ગ્રાહકોએ પરત કરેલો માલ 300 એ આપણું વેચાણ પરત કહેવાય. એટલે વેચાણ પરત વેચાણમાંથી બાદ થાય એટલે વેચાણ પરત 300 અને બીજી એન્ટ્રી દેવાદાર ખાતાની જમા બાજુ વેચાણ પરત ખાતે 300. ત્યાર પછી શાખાના દેવાદારોને આપેલ વટાવ 500. તો એ જ રીતની એન્ટ્રી પડશે. દેવાદાર ખાતાની જમા બાજુ વટાવ 500, ગાલખાદ જેવી જ એન્ટ્રી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ વટાવ 500. કુલ વેચાણ 45,500 એટલે વેપાર ખાતાની જમા બાજુ કુલ વેચાણ 45,500 એમાંથી 300 જાય એટલે 12ના ખાનામાં 45,200. હવે આપણે 45,500 માંથી 2000 રૂપિયા રોકડ વેચાણ કાઢી નાખીએ તો 43,500 એ આપણું ઉધાર વેચાણ થશે. એટલે 43,500 ઉધાર વેચાણ 2000 પ્લસ 43,500 એટલે 45,500, 300 ગયા એટલે 45,200. તો ઉધાર વેચાણની બીજી એન્ટ્રી આપણે દેવાદાર ખાતાની જમા બાજુ આપવી પડે. તો ઉધાર બાજુ આપવી પડે એટલે દેવાદારની ઉધાર બાજુ ઉધાર વેચાણ 43,500. પરચુરણ ખર્ચ 280. તો પરચુરણ ખર્ચ એટલે પેટા રોકડની જમા બાજુ 280 રૂપિયા અને બીજી એન્ટ્રી પરચુરણ ખર્ચ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ
परचूरण खर्च ₹280। ત્યારબાદ પરચુરણ ખર્ચ માટે મોકલેલ રોકડ 360। તો મોકલેલ રોકડ એટલે શાખા પૈસા લેનાર છે એટલે શાખા ખાતાની ઉધાર બાજુ રોકડ ખાતે પેટા રોકડ મોકલી છે, મોકલેલ પેટા રોકડ 360 અને બીજી એન્ટ્રી પેટા રોકડ ખાતાની ઉધાર બાજુ મોકલેલ પેટા રોકડ 360। ત્યાર પછી મુખ્ય ઓફિસેથી ચૂકવાયેલ શાખાના ખર્ચ। તો મેં અગાઉ પણ કહ્યું હતું કે આ જેટલા પણ ખર્ચ છે તે તમામ ખર્ચ તમારે વેપાર અથવા નફા નુકસાન ખાતામાં લખવાના અને કુલ રકમ એ શાખા ખાતાની ઉધાર બાજુ। તો અહીં આપણને સરવાળો કરીને આપેલો છે કુલ રકમ 4700 એટલે શાખા ખાતાની ઉધાર બાજુ રોકડ ખાતે ખર્ચ 4700 બરાબર। એની બીજી એન્ટ્રી હવે જે તે ખર્ચ લખીએ તો પહેલા ભાડું વેરા 1600, પગાર 2000, બંને નફા નુકસાનમાં આવશે બરાબર। અહીં ભાડું અને વેરા પગાર સ્ટાફ બોનસ જકાત છે તે વેપાર ખાતામાં આવે જકાત। હવે એ તમામ ખર્ચ લખીએ તો જકાત 500, પગાર 2000 અને સ્ટાફને બોનસ 600। ફર્નિચર પર 10% લેખે ઘસારો ગણવાનો એટલે ફર્નિચરનો ઘસારો એ નફા નુકસાનની ઉધાર બાજુ આવશે। તો ફર્નિચરની સરૂની બાકી આપણને 14000 આપેલી છે, 14000 ના 10%। ₹14000 ના 10% એટલે ₹1400। બીજી એન્ટ્રી એની તો શાખા ખાતાની જમા બાજુ આખર બાકીની આપણે એન્ટ્રી કરવી પડશે। તો એમાં ફર્નિચરમાં 14000 માંથી 1400 બાદ કરીએ એટલે 12600, 10% રકમ ઘસારા પેટે ગઈ। હવે આખર બાકીમાં સ્ટોક 7200, દેવાદારો 13500। તો સ્ટોક અહીં 7200 અને દેવાદારો 13500। માત્ર પેટા રોકડ શોધવાની રહી। આ બંનેની બીજી એન્ટ્રી આપીએ તો એ પહેલા આપણે સ્ટોક અનામત આખરની લખવી પડશે। સ્ટોક અનામત ખાતે આખરનો તો જો 7200 રૂપિયામાં નફો કેટલો આપણે શોધેલો છે, 7200 રૂપિયામાં 1200 રૂપિયા નફો શોધેલ છે તો 7200 માં 1200 રૂપિયાની એન્ટ્રી અહીં થશે। હવે એ બધાની બીજી એન્ટ્રી આપીએ તો માલ સ્ટોક તો આખરનો માલ સ્ટોક વેપાર ખાતાની જમા બાજુ 7200 માઇનસ 1200 એટલે 6000 રૂપિયા થાય। પછી ફર્નિચરની કોઈ એન્ટ્રી નહીં, મિલકત છે
દેવાદારો 13,500 એટલે દેવાદારોની લઈ ગયા 13,500. પછી ફર્નિચર છે, દેવાદાર પતી ગયું. પછી પેટા રોકડ આપણે શોધવાની છે. તો પેટા રોકડ ખાતું બંધ કરવાનું. તો હવે અહીંયા આપણે જ્યારે શરૂઆતમાં અહીંયા હું સમજાવતો હતો કે મુખ્ય ઓફિસને મોકલેલ માલ અને પરત માલ, તો એની એક એન્ટ્રી આપણે બાકી રહી ગઈ છે. મુખ્ય ઓફિસે શાખાને મોકલેલ માલ 27,900 હતો. એમાં એનો નફો 4650 બાદ કર્યો તો 27,900 માંથી 4650 બાદ કરવાના છે. એટલે આપણને ચોખ્ખો નફો ચોખ્ખી રકમ 32,550 મળે છે. એટલે ચોખ્ખી ખરીદી. એ જ રીતે પરત માલ જમા બાજુ 1200 રૂપિયા, એમાંથી 200 નફો જાય એટલે 1000 રૂપિયા. $32,550 માંથી 1000 એટલે 31,550. બરાબર. $23,250 માંથી 1000 એટલે 22,500 22,250 23,250. બરાબર. હવે આપણે વધારાના ખાતા જે બનાવ્યા છે તે બંધ કરીએ. તો સૌથી પહેલા પેટા રોકડ ખાતું, જમા બાજુનો સરવાળો 480, ઉધાર બાજુનો સરવાળો 480 અને જમા બાજુનો સરવાળો 280. એટલે ખૂટતી રકમ બાકી આગળ લઈ ગયા 200 રૂપિયા. તો એની બીજી એન્ટ્રી પેટા રોકડ આખર બાકી 200 રૂપિયા. સરવાળો કરો હવે અને ટોટલ બહાર કાઢો. 7,200 પ્લસ 12,600 પ્લસ 13,500 પ્લસ આખરની પેટા રોકડ 200 એટલે 33,500 એ બહારના ખાનામાં આવે. હવે બીજું વધારાનું ખાતું જે આપણે બનાવ્યું છે તે દેવાદાર ખાતું. તો હવે દેવાદાર ખાતાની અસર આપીએ. તો દેવાદારમાં ઉધાર બાજુ 55,500, જમા બાજુ 40,500 14,500 એટલે ખૂટતી રકમ 41,000 રૂપિયા. એ દેવાદારો પાસેથી મળેલ રોકડ એ હશે જે આ દાખલામાં નહોતી આપી. એની બીજી એન્ટ્રી આપણે આપવી પડશે. એટલે દેવાદાર પાસેથી મળેલ કેટલા મળ્યા? તો દેવાદારો પાસેથી આપણને 41,000 રૂપિયા. બહારના ખાનામાં 43,000 રૂપિયા.
ચલો થઈ ગયું. હવે સરવાળા કરી અને ખૂટતી રકમ મૂકીએ આપણે. તો જમા બાજુનો સરવાળો 83,850, ઉધાર બાજુનો સરવાળો 69,480. તો ખૂટતી રકમ એ અહીં આપણને મળે છે 14,370, જે આપણો ચોખ્ખો નફો હશે. એ જ રીતે વેપાર ખાતું બંધ કરીએ તો 51,200 જમા બાજુ, ઉધાર બાજુ 30,250, એટલે ઉધાર બાજુની ખૂટતી રકમ જે છે 20,950, તે આપણો કાચો નફો થશે. એ કાચો નફો આપણે અહીં જમા બાજુ લાવવાનો 20,950, બરાબર. અહીં ખૂટતી રકમ શોધો તો 14,370 રૂપિયા. એટલે ઉપર શાખા ખાતામાં જેટલો નફો આવતો હતો 14,370, એ સેમ નફો અહીં આવી ગયો 14,370. તો આ રીતે આપણી પેટા રોકડ, દેવાદાર, બે વધારાના ખાતા બનાવી એની મદદથી અગાઉ આપતા જ બધી એન્ટ્રીઓ આપણે આપવાની, દાખલો સોલ્વ કરવાનો. માત્ર 4 વિગતો, 4 એન્ટ્રી નવી વધી સ્ટોક અનામતની, નફો ચડાવેની. શરૂનો સ્ટોક, આખા સ્ટોક, મોકલેલ માલ અને પરત માલ. તો શરૂનો સ્ટોક અને મોકલેલ માલ બંને ઉધારમાં દર્શાવે છે, એટલે બંનેનો નફો જમામાં દર્શાવે છે. આખા સ્ટોક અને પરત માલ જમામાં હોય છે, એટલે એનો નફો ઉધારમાં. ખાસ ધ્યાન એ રાખવાનું કે તમારે જ્યારે વેપાર ખાતું બનાવવાનું ત્યારે શરૂનો સ્ટોક, આખા સ્ટોક, મોકલેલ માલ અને પરત માલ, એ 4 વિગત નફો બાદ કર્યા પછી દર્શાવાય, એટલે કે એની પડતર કિંમતે દર્શાવાય. ઓકે, ચલો આમાં કોઈ વિગતના ખ્યાલ આવ્યો હોય તો બોલો.